વેલકમ બેક. ઘર સજાવટના લેટેસ્ટ ટ્રેન્ડ્સ જાણવા માટે જઈએ અમારા નેક્સ્ટ સેગમેન્ટ હોમ ડેકોરમાં. ઘર સજાવટ માટે મોટાભાગના લોકો અત્યારે મોડર્ન ફર્નિચરનો ઉપયોગ કરી રહ્યા છે, પણ જો તમારે થોડો ક્લાસી અને થોડો નોસ્ટાલ્જિક લુક જોઈતો હોય તો તમે ઘરને રોયલ ફર્નિચરથી સજાવી શકો છો. તેનો ઠાઠ કંઈક જુદો જ આવશે. રોયલ ફર્નિચર આમ તો થોડું ટ્રેડિશનલ પ્રકારનું હોય છે, પણ રોયલ ફર્નિચરમાં પણ તમને ઇન્ડિયન ટ્રેડિશનલ ફર્નિચર સિવાય ઇટાલિયન ફર્નિચર, વિક્ટોરિયન ફર્નિચર, ટર્કિશ ફર્નિચર વગેરે ઓપ્શન્સ મળી રહેશે, જે નોર્મલ એન્ટિક ફર્નિચર કરતાં થોડો જુદો લુક આપશે. રોયલ ફર્નિચર તેના નામ પ્રમાણે જ રોયલ હોય છે. આ ફર્નિચર જો મોટું ઘર હોય તો જ પસંદ કરી શકાય, કેમ કે મોટા ભાગના રજવાડી ફર્નિચર વધારે સ્પેસ કન્ઝ્યુમિંગ હોય છે. તેમાં કમ્ફર્ટ અને લુક બે સૌથી મહત્વના હોય છે. રોયલ ફર્નિચરમાં વુડનો સૌથી વધુ ઉપયોગ થતો હોવાથી તે વજનદાર પણ હોય છે, તેથી તેને ઇઝીલી મૂવ પણ નથી કરી શકાતા, એટલે મોટા ઘરોમાં તેનો ઉપયોગ વધારે થતો હોય છે. રોયલ ફર્નિચરમાં કાર્વિંગ અને રોયલ સિમ્બોલ્સનો ઉપયોગ થાય છે. મોટાભાગનું રોયલ ફર્નિચર હેન્ડમેડ હોય છે. કાર્વિંગ પણ તેમાં હાથથી જ કરવામાં આવે છે, એટલે જ તેની કોસ્ટ પણ વધી જાય છે. વળી રોયલ ફર્નિચરનું કલર કોમ્બિનેશન પણ રોયલ કલર્સનું હોય છે. તેમાં વપરાતી ટેપેસ્ટ્રી અને ક્લોથ્સ થોડા શાઇની પ્રકારના યુઝ કરાય છે. મોટાભાગે ડાર્ક રેડ અથવા તો ડાર્ક બ્લુ કલરનો ઉપયોગ થાય છે, અથવા તો પછી એકદમ લાઇટ સિલ્વર અને ગોલ્ડન પ્રકારના કલર્સ તેમાં ઉપયોગમાં લેવામાં આવે છે. રોયલ ફર્નિચરમાં મોટા 3 સીટર અથવા તો 4 સીટર કાર્વિંગ વાળા સોફા હોય છે. તેની સાથે ડ્રોયર ચેર્સ હોય છે અને સેન્ટર ટેબલ પણ માર્બલના ટોપ વાળું કાર્વિંગ વાળું હોય છે. ઉપર મોટું રજવાડી ઝુમર લગાવવામાં આવ્યું હોય અને નીચે હોય હેન્ડમેડ વેલ્વેટ કાર્પેટ. આસપાસના તમામ ડેકોરેટિવ પીસીસ પણ ગોલ્ડન અથવા તો સિલ્વર પ્રકારના રજવાડી લુક ક્રિએટ કરતા તમે રાખી શકો. ડ્રોઈંગ એરિયામાંથી હવે ડાઇનિંગ એરિયા તરફ જઈએ તો ડાઇનિંગ ટેબલ પણ મોટી સ્પેસ રોકે તેવું હોય છે. 6 સીટરથી 8 સીટર ડાઇનિંગ ટેબલ તે પણ વુડમાંથી બનાવેલું અને કાર્વિંગ વાળું હોય છે. તેની સાથે કમ્ફર્ટેબલ પ્રકારની ડિઝાઇનર ચેર્સ. આ ઉપરાંત ડ્રેસિંગ મિરર પણ આસપાસ હેન્ડમેડ કાર્વથી ડિઝાઇન કરેલો હોય છે. સાથે માર્બલનો ઉપયોગ કરી શકાય. ડ્રોઈંગ કે ડાઇનિંગ એરિયામાં રાખવામાં આવતી ઘડિયાળ પણ ક્લાસિકલ લુકમાં વધારો કરે તેવી પસંદ કરી શકાય. બેડરૂમની વાત કરીએ તો જૂના ટ્રેડિશનલ પ્રકારના બેકબોર્ડ વાળા બેડને થોડો ક્લાસી લુક આપીને તેને રોયલ બનાવી શકાય. બેડની સાઇઝ પણ સામાન્ય બેડ કરતાં થોડી વધારે મોટી રખાય છે અને આસપાસ સિલ્કના મટીરિયલથી સજાવટ કરવામાં એક રોયલ લુક ઊભો થઈ શકે. રોયલ લુક થોડો ટ્રેડિશનલ પ્રકારનો હોય છે, કેમ કે તેમાં અપાતા શેપ્સ સ્ટ્રેટ લાઇન્સના નથી હોતા, તે થોડા રાઉન્ડ અને કર્વ વાળા હોય છે, તથા તેમાં ટ્રેડિશનલ લીવ્સ અને ડાળીઓની પેટર્ન વધુ હોય છે. એબ્સ્ટ્રેક્ટ શેપ્સનો ઉપયોગ આ પ્રકારના ફર્નિચરમાં કરવામાં નથી આવતો. જો આખો રોયલ લુક ન જોઈતો હોય તો તમે તેને મોડર્ન સાથે મિક્સ એન્ડ મેચ કરી શકો, પણ તેનું કલર કોમ્બિનેશન પણ થોડું ધ્યાન રાખીને લેવામાં આવે તો મોડર્ન અને રોયલનું ફ્યુઝન એક સુંદર ઇન્ટિરિયર બનાવી શકે છે. ઘરમાં થોડા રોયલ સ્ટેચ્યુઝ કે ડેકોરેટિવ પીસીસ રાખવામાં આવે તો તે પણ સજાવટનો એક સારો ઓપ્શન બની રહે છે. પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ. પ્રોપર્ટી શોમાં હવે વાત કરીશું પ્રોપર્ટી મીટરની, અને આજે પ્રોપર્ટી મીટરમાં જોઈશું સુરતના વિવિધ વિસ્તારોમાં પ્રોપર્ટીની શું કિંમતો ચાલી રહી છે. સુરતના અડાજણ વિસ્તારમાં રેસિડેન્શિયલ ફ્લેટ ખરીદવા તમારે 3,100 થી 3,800 નો ચાર્જ ચોરસ ફૂટ દીઠ ચૂકવવો પડશે. અલથાણમાં તમને 2,700 થી લઈને 2,900 ની કિંમતમાં પ્રોપર્ટી મળી જશે. વેસુમાં તમને 3,700 થી 4,100 ના ભાવમાં ચોરસ ફૂટ દીઠ મકાન મળશે, જ્યારે સિટી લાઇટ એરિયામાં ઘર લેવા તમારે ચોરસ ફૂટ દીઠ 3,200 થી 4,000 ચૂકવવા પડશે. તો ફ્રેન્ડ્સ, પ્રોપર્ટીને લઈને તમને કોઈ પણ પ્રશ્ન સતાવતો હોય કે વિસ્તારને લઈને કોઈ પણ મૂંઝવણ હોય તો તમે અમને પત્ર લખીને જાણ કરી શકો છો અથવા તો ઈમેલ પણ કરી શકો છો. એના માટે નોંધી લો અમારું સરનામું. અમારું સરનામું છે પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ, સંદેશ ભવન, લાડ સોસાયટી રોડ, વસ્ત્રાપુર ગામ પાછળ, બોડકદેવ, અમદાવાદ 380054. અને ઈમેલ એડ્રેસ છે property.sandesh@gmail.com.
તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે પ્રોપર્ટીના આજના એપિસોડમાંથી તમને પણ હોમ બાઇંગની ટિપ્સ ચોક્કસ મળી હશે. તો આ ટિપ્સનો ઉપયોગ કરીને તમે પણ નવું ઘર ખરીદી શકો છો. તો બસ આજના માટે આટલું પૂરતું છે. મને આપો વિદાય. આવતા સપ્તાહે ફરી મળીશું નવા કન્સેપ્ટ અને નવા ઓપ્શન્સ સાથે. ટિલ ધેન, ગુડ ડે, ગુડ બાય એન્ડ હેવ અ ગુડ પ્રોપર્ટી હન્ટ. સી યા.